અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અમદાવાદની શાળામાં બનેલી ઘટનાના પડઘા પડ્યા હતા કે જેમાં સિંધી સમાજના આગેવાનો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેલી યોજવામાં આવી। રેલીમાં નયનના હત્યારાઓને ફાંસીની સજાની માંગણી સાથે નારા લગાવ્યા હતા। આ ઉપરાંત શાળાઓમાં થતા હિંસક કૃત્યો સામે કડક પગલાં લેવાની અને ન્યાયિક તપાસની માંગણી કરતી રજૂઆત અરવલ્લી જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી। જે અમદાવાદમાં જે આ ઘટના ઘટી છે એ બહુ નિંદનીય ઘટના છે। આવી ઘટનાઓ વિદ્યાલયોમાં જે મા સરસ્વતીની જે આરાધના થતી હોય, જે સંસ્કારનું સિંચન થતું હોય, તે આવા આતંકવાદીઓ જો પેદા કરવાનું જો ફેક્ટરી ચાલતી હોય તો હું આ પ્રશાસનને કડકમાં શબ્દોમાં કહું છું કે આવા ગુનેગારોનો કડકમાં કડક સજા થવી જોઈએ। અરવલ્લી જિલ્લાની વાત, અરવલ્લી જિલ્લામાં પણ જો આ ઘટના ઘટી, અમુક વિષયો ધ્યાનમાં આવેલા છે। જો અરવલ્લી જિલ્લામાં આ ઘટના આવી ઘટવામાં આવશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ચલાવી લેવામાં નહીં આવે અને આ જે અમદાવાદમાં ઘટના ઘટી છે એના હત્યારાઓમાં ફાંસીની સજા થવી જોઈએ। આ ફાંસીની સજા અને આને શિક્ષા થશે તો આવનાર દિવસોમાં કોઈ હિંમત નહીં કરે આવી રીતે કરવાની। અમદાવાદ શહેરમાં ખોખરા વિસ્તારમાં 7th ડે સ્કૂલમાં જે એક એકદમ માસૂમ બાળકની રેંસી નાખવામાં આવ્યો છે। વિદ્યાલય એક જ્ઞાનનું મંદિર છે, ત્યાં આવી ઘટના બને તો બહુ જ નિંદનીય છે। આ એક નિંદનીય કરતાં પણ એક પ્રેરણા, એક આના પરથી ચેતવણી રૂપ આ કિસ્સો છે કે આગળ જતાં આ શું થઈ રહ્યું છે બધું। એટલે દરેક એની અંદર વિદ્યાલયની અંદર જો સાવચેતીના પગલાં લેવામાં આવે તો બરાબર છે। અને આ જેમણે આ કૃત્ય કર્યું છે એની અમે ઘોર નિંદા કરીએ છીએ। એને વધુમાં વધુ કઠોરમાં કઠોર સજા થાય એવી અમારી માગણી છે। અને સાથે સાથે જે આ સ્કૂલની અંદર અને જે સ્ટુડન્ટ પર આટલો હુમલો થયા પછી કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું, એમના ઉપર પણ કડકમાં કડક પગલાં લેવાય એવી અમારી સમાજની માગણી છે। અને દરેક એજ્યુકેશન સેન્ટરોની અંદર સેફ્ટી, સલામતીની અમારી પણ એ પણ માગણી છે।